અમરેલીની અંદર ફરી એકવાર ગુજરાતની શાન ગણાતા સાવજ સાથે હેવાનિયતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સિંહોને વિકૃત રીતે કાર દોડાવી પરેશાન કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। જો તમે વન્યજીવ પ્રેમી છો તો આ વિડીયો જોઈને તમારું લોહી જે છે તે ઉકળી જવાનું છે। વન વિભાગને ખુલ્લી ચેલેન્જ આપતા અસામાજિક તત્વો જે છે તે જોવા મળ્યા। તો બીજી તરફ ધારી ગીર પૂર્વના ડીસીએફ છે તેમણે તપાસના આદેશ આપી દીધા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા છે। ગીરની શાન સાવજની રખડતા શ્વાન કરતાં પણ બદતર હાલત છે, કારણ કે જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આવા બે કોડીના લુખ્ખા તત્વો સાવજની શાનને એ સમજે છે ખરા કે કેમ, એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। આવા બે કોડીના તત્વોને ઝડપીને એમને આમ જ એ દોડાવવા જોઈએ, ભર જંગલે રાત્રે દોડાવવા જોઈએ, સિંહોના ટોળા વચ્ચે એમને મૂકી દેવા જોઈએ, એટલે ખબર પડે કે સિંહની પજવણી કરવી કેટલી ભયાનક છે અને કેટલી કહી શકાય કે ગેરકાયદેસર રીતે જે સિંહ તમે દર્શન કરવા માટે જે લઈ જાય છે એમની ઉપર એ કાર્યવાહી જાય છે। હમણાં જ આપણે ગીર સોમનાથના આસપાસના વિસ્તારોમાં જોયું કે 4 લોકો કે જે રાત્રિના સમયે સિંહોનું લોકેશન મેળવી અને પછી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હતા। જંગલોમાં લઈ જાય, સિંહને નજીકથી ત્યાં દેખાવાના એ પ્રયાસો જે છે તે કરવામાં આવે અને જ્યારે આખી ઘટના સામે આવે ત્યારે ખબર પડે કે આમાં આવા લુખ્ખાઓ જે છે ને એ લુખ્ખાઓ વધતા જઈ રહ્યા છે ને આવા સિંહો જે છે એમને એ શાંતિથી બેસવા પણ નથી દેતા। એમને પોતાનું જ ઘર એટલે કે જંગલમાં જે છે તે દોડાવીને હેરાન જે છે તે કરતા હોય છે। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હાલ તો કાર્યવાહીના આદેશ જે છે તે પણ અપાઈ ગયા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।